એક એવું વિઝન હતું કે એવી સરસ ફેસિલિટી કે ત્યાં જમવાનું મળે, રહેવાનું મળે, માણસને સરસ મજાનું વાતાવરણ મળે, આખા દિવસ દરમિયાન કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ થયા કરે અને વ્યક્તિ સારો થઈને જાય. જે સ્વીકૃતિ થઈ છે આજે સમાજમાં અને ખાસ કરીને એલોપેથી ડૉક્ટર દ્વારા એને મારા પ્રણામ છે કે આજે સુપર સ્પેશિયાલિસ્ટ એલોપેથીના ડૉક્ટરો પણ પોતાના અથવા પોતાના પરિવારની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે જોગી આયુર્વેદમાં આવતા થયા. કે વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ક્રિએટિંગ ગુજરાત ફર્સ્ટ બિગેસ્ટ આયુર્વેદ હોસ્પિટલ. સાથે જોગી આયુર્વેદ હોસ્પિટલ જે બની રહી છે એનું ઇન્વેસ્ટમેન્ટ 25+ CRનું છે. મોટું બિલ્ડિંગ છે એટલે હવે અહીંયા મોટા પૈસા હશે અને એવી કોઈ એવું થશે એવું તમને નથી લાગતું? ફાઇન. આયુર્વેદિક કાર્ડિયોલોજીસ્ટ સર પુણેથી આવી રહ્યા છે જે ખાલી હાર્ટ પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદિક INT સ્પેશિયાલિસ્ટ સર આવી રહ્યા છે. આયુર્વેદિક ગાયનિક માટે મેડમ આવી રહ્યા છે. ખાલી GB સ્ટોન ગોલ્ડ બ્લેડર સ્ટોનના એક માસ્ટર ડૉક્ટર છે એ આવી રહ્યા છે. તો જેના જે બેસ્ટ છે ને અમે એને પ્લેટફોર્મ આપીએ છીએ. એવા સેટઅપ ગુજરાતમાં ઘણા ઓછા છે કે જ્યાં રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ મળે લાંબા સમય સુધી વિથ ફૂડ અને વિથ મિનિમમ બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ટ્રીટમેન્ટ. સો એટલું સિસ્ટમેટિક છે કે સોફ્ટવેરમાં બધું 10 વર્ષ સુધીના રેકોર્ડ્સ વ્યક્તિને ગમે ત્યારે સમજી શકે, મળી શકે. અમારા પછી પણ આયુર્વેદનું કામ આ હોસ્પિટલમાં આયુર્વેદનું કામ આગલા 100 વર્ષ સુધી થશે. એ વખતે MDમાં પણ મારો ગોલ્ડ મેડલ હતો અને ડિગ્રી તો લખી જ હતી પાછળ નીચે ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ. અને દવાખાનું ખોલીને બેસીએ અને થોડાક દિવસો તો એવું થયું કે એકેય પેશન્ટ નહીં આખા દિવસમાં. એટલે ઘણીવાર તો હું સાહેબ પાસે ભાડાના માંગતી, સાહેબ આપશો ને, એટલે હું ક્યારેય ના ન પાડતો જાણે. એટલે બેઠા હું ઘણીવાર રડતી પણ ખરા કે આ બે ગોલ્ડ મેડલ લીધા એકેય પેશન્ટ નહીં, અઠવાડિયું એવું જાય. કોરોનાની પહેલી લહેર અને કોરોનાની બીજી લહેર એક પણ દિવસ અમારી હોસ્પિટલ બંધ નથી રહી. ઓન ધ કોન્ટ્રરી છેલ્લા એ સમયથી ગણીએ તો એના પાછલા 10 વર્ષમાં સૌથી વધુ કામ અમે કોરોનામાં કર્યું. એક પણ વ્યક્તિને કોરોના થયો નથી. જેની પાસે એ કીટ પહોંચી એક પણ વ્યક્તિને એનું મૃત્યુ નથી થયું. કોઈ પણ સ્ટેજમાં હતા એનું મૃત્યુ નથી થયું. અને મેં જ્યારે રિલાયન્સ છોડીને ત્યારે ઘણા મારા મિત્રોનું કહેવાનું એવું હતું કે તારી આયુર્વેદ હોસ્પિટલ સરસ ચાલતી હશે ને એટલે તે એટલી બધી સમજ મારામાં નથી. So growth is inevitable and growth is the moral responsibility of the leader. Not only that, જે growth નથી કરતો, it's a social crime. Not to grow is a social crime. અમે આવી પ્રાર્થનાઓ અનેક વખત, જ્યાં શેરડી ઊભી હતી, જ્યારે અમે જમીન લીધી ત્યારે તો ખાલી શેરડી ઊભી, ત્યાં જઈને અનેક વખત અમે આવી પ્રાર્થનાઓ કરી છે. ઇસ્કોન મંદિર ખૂબ જ ફેમસ છે. ઇસ્કોન મંદિરથી લગભગ 1 કિલોમીટરના ડિસ્ટન્સે અમારું જોગી હાઉસ બની રહ્યું છે, એટલે કે જહાંગીરપુરા એરિયામાં. અચ્છા, આ જુદા જુદા શહેરોમાં કંઈક કરવાનો વિચાર કરો કે અમદાવાદમાં આના પછી કરીશું આના પછી